જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવાર બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. આપણે જો ઉઠી ગયા છે, ઉઠીને જો ફ્રેશ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. જો કપડાં પહેર્યા છે, રેડી થઈને હવે જો આપણે જવાનું છે ઓફિસ આવે પહેલાં આપણે ટિફિન ભરવાનું છે. બતાવો મમ્મી શું કરે. હજુ બધા પૂછા છે જો કેમ બેસી ગયા મમ્મી? ટિફિન ભરી ન દેવાય? હું જોઈએ એટલું બોલ લેવાય. કેમ કંઈ કામ નથી? હારું હાલો, આવું બધું છે. બસ આ છે મહાદેવનું મંદિર. હું પણ રોજ દર્શન કરું છું, તમને કરાવું છું. દર્શન કરી લેજો. હર હર મહાદેવ કમેન્ટમાં લખી દેજો, બરાબર. ને આજનો વ્યૂ કંઈક જો આવો છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, તો જોઈએ વરસાદ આવે છે કે નહીં. તો ચાલો આપણે હવે નીકળીએ, બરાબર. ઓફિસ પહોંચી ગયા છે, બેગ મૂકી દીધું છે. હવે આપણા કામ ઉપર મિશન ઉપર લાગી જાય. આપણે હજુ જસ્ટ પહોંચી જ છું. વાગવાનું થયા છે 9:45 ઉપર થયું છે. 10:50 છે, હજુ પહોંચ્યું જ છું. ચાલો 15 બને રહેજો. સાફ સૂફ ને હું કરી નાખું પછી મળી થઈ ગયો છે. લાવ્યા છે અડદની દાળ છે, પછી ચટણી છે, લીંબુ છે અને ભાખરી છે. અને બહાર વરસાદ છે, ધીમો ધીમો આવે છે, વધારે નથી આવતો, એમ છાંટા છાંટા જેવો વરસાદ આવે છે. તો કોને કોને અડદની દાળ ને મતલબ રોટલા હોય પણ ભાખરી લેવી છે. મને ભાખરી ભાવે છે, રોટલા મને નથી ભાવતા. એટલે તો કોને કોને ભાવે છે વરસાદમાં અડદની દાળ ને રોટલાને મજા આવે ખાવાની. ચાલો આપણે જમી લઈએ, જમીને મળી. આપણે જો રજા પડી ગઈ છે ને, હવે આપણે ઘરે જવાનું છે. અને વરસાદ જો કેટલો ફૂલ આવે છે, સમજો વધારે ફૂલ આવે છે ને. આમાં આપણે કઈ રીતે ઘરે જવું વિચાર છે કે ના? ગરમી તમે બહારથી આવ્યા બંધ છે પંખો. જો બધા પલ્લીને આવ્યા. જો મમ્મી પલ્લી ગઈ છે. બધા મમ્મી આમ કરતો જો મમ્મી આખી પલ્લી ગઈ છે. જો ઘરે આવી ગયા છીએ અને આપણે જો પલ્લી ગયા છીએ. ઘરે આવી ગયા છીએ, રેનકોટ હતો નહીં તો જો આપણે પલ્લી ગયા છીએ. અને આપણને પલળવાની મજા આવી. મારે હજી એક વખત પલળવું છે. સાંજે વરસાદ આવે ને તો મારે જવું છે નાવા, પણ સાંજે નથી આવતો, દિવસમાં આવે છે. સાંજે નથી આવતો. જો હું પલ્લી ગઈ છું. થોડીક દુપટ્ટો નાખ્યો હતો ને ત્યાં થોડીક કોરી છે, બાકી નીચેથી પલ્લી ગઈ છું. આવું છે. ઘરે કોઈ છે નહીં, ગયા છે મમ્મી દુકાન. ચાલો બનાવું છું. જવું છે મમ્મી વરસાદ ગામમાં. રોજ રોજ હારું ખાવાનું મસ્ત થઈ ગયું. જો આવી તૈયાર થઈ ગયા છે. આમ જો આજે ભાખરી ખાઈને હોઈ ગયા છે. આમ જો શું ખાધું તમે? હાલો આપણે જઈએ. અને જો રસ્તાનો વ્યૂ જો આવો કંઈક છે. તમને બરાબર દેખાશે ને, કેમ કે અંધારું છે અને બધે પાણી પાણી થઈ ગયું છે. અહીંયા જો કે આપણે ઓછું પાણી ભરાય. આ સાઈડ આપણે પાણી ભરાતું નથી અમે જ્યાં રહીએ છીએ ત્યાં, પણ આગળની સાઈડ તમે જુઓ ને તો વધારે પાણી, ગોઠણ સુધીનું પાણી ભરાઈ ગયું છે. કઈ જગ્યાએ એટલું પાણી ભરાઈ ગયું છે ભાઈ? મોટા વરાછા. હા, જો રેનકોટ પહેર્યો ને તો એના જો પગ ને એવું પલળી ગયું દેખાય છે. તો કઈ બોલતું મમ્મી કઈ બોલશે કે આ ઢોસા ખાવા જાય છે કે કઈ જગ્યાએ ઢોસા ખાવા જવાનું છે આપણે? લહારમાં. અમે એક જગ્યાએ ઢોસા ખાવા જઈએ છીએ. અમને ત્યાં જ ભાવ વધારે ભાવે છે. ત્યાં આપણે મળે છે અનલિમિટેડ ને બહુ મસ્ત મળે છે, બરાબર. કન્ટિન્યુ કરે છે જરા નથી વેટિંગ. આજે વરસાદ છે કે નહીં, તારે ટ્રાફિક હોવું જોઈએ પણ ખબર નહીં, આજે ટ્રાફિક જ નથી. જો છે ને નાંગ, આમ જો છે ને નાંગ.
આવું છે વરસાદના જોવો. આજ જરા કંઈ વેટિંગ નથી જો હેલો ગાઈસ. આપણે જો આવી ગયા છે ઢોસા ખાવા એટલે બેસી ગયા છે આજે કંઈ એટલું બધું વધારે ટ્રાફિક નથી નકર આ જગ્યા ઉપર વધારે ટ્રાફિક હોય પછી ભક્તિને ડીશ સાફ કરવા રહેવાનું છે. આપણે આને રાખી દેવો અહીંયા વેટરને કામ કરવા અહીં જો વેટર વેઇટર જેવું કોમેન્ટ કરજો લાગુ કેવી લાગે. આપણે વેટરની જરૂરત છે જો અહીં કહીએ જ છે વેકેન્સી છે વેટર માટે તો જો આપણે બહાર આવી ગયું છે આવા જો આપણે ગોટાળો આવી ગયો છે પેપર ન થયું હજુ. પેપર નથી આવ્યો અમારો મીડિયમ નરમ છે મમ્મીનો જો નરમ છે ઓલી પૂરી જો મંચુરિયમ એ ખવાય છે જો મંચુરિયમ ખવાય છે પેપર આવે એટલે આપણે શરૂ કરીએ ઓલી પૂરી સોડા કરી. મમ્મીને જો બધું આવી ગયું છે પેપર ને ગોટાળો ને બધું અને આપણે ખાલી ગોટાળો આવ્યા છે જો આ આવી ગયો છે આપણો ચીની રોલ ફૂલ ચીઝવાળો અને આ છે આપણે પાલક પનીર જો ચીઝ ઓછું ખાઈએ ઓછું મજા આવે. મજા દાબ બાદ મેળ્યો છે આમ જો ફૂલ ભૂખ લાગી છે. આ બે થઈને આટલી ડીશ ખાધી 1 2 3 4 5 6 7 ડીશ તો ખાઈ ગયા. આપણે આંબીલા લીધા છે જેમ કે આપણને આંબીલા બહુ ભાવે મુખવાસના આંબીલા બે હતા આપણે આંબીલા બહુ ભાવે અમને માવો ખવડાવ્યો ઢોસાવાળાએ. એ કે તમે અમારા ઢોસા ખાધા છે આવો હું તમને માવો ખવડાવું. તો સારું કહેવાય કાં માવો ખવાય નહીં. ખવાય ન ખવાય. અત્યારની જનરેશન પ્રમાણે કહું છું માવો કોઈ દિવસ ખવાય નહીં. આ શું છે આ જો પોતે ખાય અને બીજાને શીખવાડે માવો ન ખવાય નામ ન કરે ને તેમ ન કરે જો ઓલા બેની બ્લોગ બનાવતા જાય છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો ઓકે. અને હવે જઈએ આવી ઘરે. જાઓ અમારી ચેનલમાં ચેનલ ઉપર આવો વિડીયો જોવા માટે. નવો વિડીયો જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામ ચેનલ પર સર્ચ કરજો ભક્તિ વાઘેલા એટલે તમને બધા વિડીયો જોવા મળશે મારા હજુ મારી છે ઘરે કન્ટિન્યુ બેઠા હવે ફૂલ ખવાઈ ગયું છે ફૂલ ખાધું ફૂલ ખવાઈ ગયું છે પેટ થઈ ગયું દામ હતો ઢોલકા જેવું થઈ ગયું. હું કહીશ શું કહેશો ઢોલકા જેવું પેટ થઈ ગયું છે. મમ્મીનો પેટ ઢોલકા જેવું થઈ ગયું પાછળ તો ગાડીવાળો હતો ઇન્સ્ટાળો હતો થોડોક આપણાથી જલ્લસ થતો હતો એટલે આપણી પાસે ઊભો મને ફોન વગાડતો એને આપણે જો રોડ ઉપર આપણને કોઈ દેખાતું નથી આમ જો આખો રોડ ખાલી છે હજી વાગવામાં થયા છે કેટલા ખબર છે હજી વાગવામાં તો 10 જ થયા છે તોય આખો રોડ ખાલી છે આમ જો વરસાદના હિસાબે જો આમ જો નાટક શરૂ કર્યા આમ જો નાટક ઉઠી ગયા નિંદર કરીને આમ જો નિંદર કરી લીધી ને ઉઠી ગયા છે હવે આપણે સુઈ જઈએ કપડા ચેન્જ કરીને હવે સુઈ જાય આગમ થયા છે 11:30 થયા છે રહી છે બરાબર જવાનું ફૂલ ખવાઈ ગયું છે એટલે બે જવાનું ને હવે તો આજ માટે આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ.